નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ નાવલી નદીની અંદર રિવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે અને તેને અનુસંધાને રિવરફ્રન્ટના કોન્ટ્રાક્ટર દ્વારા સાવરકુંડલા નાવલી નદીમાં ખોદાણનું કામ ચાલુ કરેલ, પરંતુ કમોસમી વરસાદને લીધે આ નદીમાં પાણી ભરાઈ જતાં મણિનગરના વિસ્તાર અને બીડીકામદર વિસ્તારના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો છેલ્લા 1 મહિનાથી કરવો પડતો હતો। આ સમગ્ર પ્રશ્ન અંગે સ્થાનિક લોકો દ્વારા સાવરકુંડલાના લડાયક નેતા અને અમરેલી જિલ્લા એનયુસાઈના પ્રમુખ સોહિલ શેખને આ બાબતે રજૂઆત કરતાં તેમને તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા સમક્ષ ધારદાર અને ઉગ્ર રજૂઆત કરતાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આજરોજ તે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે જેસીબી દ્વારા આ રસ્તાઓમાં કામકાજ કરી અને લોકોનો પ્રશ્ન યોગ્ય રીતે ઉકેલ આવે તે અંગેની કામગીરી સાવરકુંડલાના યુવા નેતા સોહિલ શેખ દ્વારા કરવામાં આવી હતી। સાથોસાથ ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી દ્વારા પણ આ અંગે યોગ્ય સહયોગ આપી અને સાવરકુંડલા મુસ્લિમ સમાજના પવિત્ર ઈદના તહેવાર નિમિત્તે આ પ્રશ્નનું નિરાકરણ લાવતા સાવરકુંડલાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી તેમજ આ પ્રશ્ન અંગે યોગ્ય લડત ચલાવીને ઉકેલ લાવનાર કોંગ્રેસના યુવા નેતા અને અમરેલી જિલ્લા એનયુસાઈના પ્રમુખ સોહિલ શેખને ધન્યવાદ આપી અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમારો એક અહેવાલ। હું સાહિલ શેખ। નદી વિસ્તારની અંદર રિવરફ્રન્ટનું કામ ઘણા સમયથી ચાલતું હોય છે। રિવરફ્રન્ટના કામ દરમિયાન ટાશ અને માટીનો ઢગલો જ્યાં પાણીનું હલાણ છે તે પૂરી નાખવામાં આવેલ છે। તેમના કારણે અહીંયાથી ઘણા બધા લોકો પસાર થતા હોય મણિનગર વિસ્તારથી બીડીકામદર વિસ્તારમાં જવા માટે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદુ પાણી વહેતું હોય। તો આવતીકાલે બકરી ઈદ છે, એને અનુસંધાને નગરપાલિકામાં રજૂઆત કરેલ કે તાત્કાલિકના ધોરણે આ ગંદુ પાણી દૂર કરી માણસ સહેલાઈથી ચાલી શકે તેવો રસ્તો કરી આપવા વિનંતી। આજની તારીખે નગરપાલિકા દ્વારા રસ્તો સરખો કરી આપવામાં આવે।